મિત્રો, તમે મારી આ રીતથી કોપરાના ચટપટા તીખા મીઠા સ્ટફિંગ સાથે આ રજવાડી ફરાળી પેટીસ બનાવશો ને તો તળતી વખતે સહેજ પણ ફાટે નહીં અને મસાલો પણ બહાર નહીં આવે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. આજે ફરાળી પેટીસ બનાવીશ. એના માટે એક મિક્સર બાઉલ લઈશું, 2 ચમચી શેકેલા સિંગદાણા, 3 લીલા મરચાં, 1 આદુનો ટુકડો, 1 નાની ચમચી મરી, 1 નાની ચમચી જીરું, 1 નાની ચમચી વલિયારીને આપણે એકદમ સરસ અધકચરું વાટી લેવાનું છે. મસાલાને એક બાઉલમાં લઈ લઈશું. 1 કપ મેં લીલું નારિયેળ છીણીને લીધું છે. 1 વાડકી આપણે લીલા ધાણા, અડધી વાડકી દાડમના દાણા, 2 ચમચી કાજુ અને 2 ચમચી દ્રાક્ષ, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 મોટી ચમચી દળેલી ખાંડ, સ્વાદ મુજબ મીઠું અને 1 બાફેલું બટાકાને આપણે આ રીતે ક્રશ કરીને લેવાનું છે. 1 ચમચી લીંબુનો રસ નાખીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરીને જોઈ લેવાનું છે કે જો બોલ વળે છે ને, બોલ વળી જાય છે. હવે હાથને ધોઈ લઈશું. હાથ ધોઈને આપણે મીડિયમ સાઇઝના બધા જ બોલ બનાવીને રેડી કરવાના છે. જો તમારા બોલ ના વળે ને તો થોડું બાફેલું બટાકું એડ કરી દેવાનું. અને જો બધા જ મેં બોલ બનાવી લીધા છે. હવે ઉપરના લેયર માટે મેં અહીં 8 બટાકાને બાફી લીધા છે, નાની સાઇઝના છે. એને આપણે આ રીતે છીણી લેવાના છે. ધ્યાન રાખવાનું છે, છીણવાના છે. ત્યારબાદ એમાં 4 ચમચી આરા લોટ કે તપકીનો લોટ નાખવાનો છે. સ્વાદ મુજબ મીઠું નાખીશું, 1 ચમચી તેલ નાખીશું અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે. 4 ચમચી આરા લોટ એકદમ પરફેક્ટ હોય છે. તેલવાળો હાથ કરીને આપણે લોટ જુઓ રોટલીનો બાંધીએ ને એ રીતનો થઈ જવો જોઈએ. હાથને ધોઈને થોડા તેલવાળા કરી અને મીડિયમ સાઇઝનો બોલ લેવાનો અને થેપી લેવાનો. આ રીતનું જુઓ, લેયર બહુ પાતળું બી ના હોવું જોઈએ ને બહુ જાડું પણ ના હોવું જોઈએ. હવે જે આપણે બોલ બનાવ્યો છે એને આપણે આખો આનાથી કવર કરી લેવાનું છે. ધ્યાન રાખવાનું છે કે સહેજ પણ કોઈ પણ જગાથી ફાટવા ના જોઈએ અને આ રીતે એકદમ લીસ્સો કરી લેવાનો છે. અને ત્યારબાદ એને ફરીથી આરા લોટમાં આપણે સરસ રગદોળી લેવાનો છે અને હાથથી આ રીતે ફેરવી લેવાનું છે અને એને પ્લેટમાં મૂકી દઈશું. આ જ રીતે આપણે બધા જ બોલને બનાવી દેવાનું છે. તમે જો કોઈ મહેમાન આવવાના હોય તો આટલી પ્રિપરેશન કરીને રાખી શકો છો અને ફ્રીજમાં મૂકી દેવાના, પછી તળવાના. જો બધા બોલ બની ગયા છે અને મીડિયમ ફ્લેમ પર આપણે તળવાના છે. તળતી વખતે આ રીતે તવેથાથી એને ફેરવતા જઈશું. ધ્યાન રાખવાનું છે કે આપણી જે કચોરી છે, પેટીસ છે, એ તૂટે ના. અને ફેરવતા ફેરવતા સરસ ગોલ્ડન કલર આવી જાય. સાથે મેં થોડા મરચાં પણ નાખી દીધા છે અને જુઓ આ રીતનો કલર આવી જાય ને એટલે એને કાઢી લઈશું અને ટીશ્યુ પેપર પર આપણે એને મૂકી દેવાના છે. આ જ રીતે બાકીની બધી પેટીસને પણ આપણે ફ્રાય કરી લઈશું. અને જુઓ મિત્રો, બધી જ પેટીસ આપણી બની ગઈ છે ને તમે જોઈ શકો છો. મેં ફરાળી ચટણી સાથે સર્વ કરી છે અને જુઓ અંદરથી એકદમ સ્ટફિંગથી ભરપૂર અને એકદમ ચટપટું અને ટેસ્ટી. તમે મહેમાનોને સર્વ કરશો ને તો એ લોકો બિલીવ નહીં કરે કે આ ઘરે બનાવેલી છે, એટલી ટેસ્ટી બને છે. તો ચોક્કસથી ટ્રાય કરી